એક એવું વ્યક્તિત્વ કે જેઓએ ફક્ત 20 વર્ષની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ કર્યો, એક એવું વ્યક્તિત્વ કે જેઓ ફક્ત 31 વર્ષની યુવાન વયે ધારાસભ્ય બની ગયા અને ધારાસભ્ય બન્યા બાદ જાહેર જીવનમાં રહીને લોકહિતના એવા કાર્યો કર્યા કે તેઓ લોકલાડીલા નેતા તરીકે ઓળખાયા। એવું કહેવાય છે કે આ નેતા કોઈ પણ પક્ષમાંથી ઊભા રહે તેમની જીત નિશ્ચિત હોય, એટલે કે પક્ષના ચિહ્ન કરતા તેમની વ્યક્તિગત લોકચાહના એટલી વધારે હતી। આજે એક એવા જ વ્યક્તિ વિશેષ સાથે વાત કરવાની છે। નમસ્કાર, હું છું સંજીવની અને આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી પર વિશેષ મુલાકાત। આજે આપણી સાથે છે માતર વિધાનસભાના માજી ધારાસભ્ય એવા મૂળરાજસિંહ પરમાર। તેમની સાથે ચર્ચા વિચારણા આગળ વધારીએ। મૂળરાજસિંહ, ખૂબ ખૂબ સ્વાગત આપનું। મૂળરાજસિંહ, સૌથી પહેલા તો ઘણી બધી વાતો આજે તમારી સાથે કરવી છે, તમારા અનુભવો, તમારા સંસ્મરણો ઘણા બધા વાગોળવા છે, પણ શરૂઆત જ્યારે તમારા જેવા વ્યક્તિત્વ સાથે કરવી હોય તો એમની બાળપણની વાતોથી આજે આપણે શરૂઆત કરીએ કે તમારું બાળપણ કેવું રહ્યું, તમારું મૂળ વતન કયું અને અભ્યાસ ક્યાં કર્યો? તમારી પહેલાં તો આપણે જર્નીથી શરૂઆત કરીએ। મેડમ, સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર કે ગુજરાતના વિશેષતા ભાલ વિસ્તારના એક છેવાડાના ધારાસભ્યનું આપે લેવા એ માટે તો આપનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું। ગુજરાત રાજ્યમાં પછાત ભાલ વિસ્તારમાં છેવાડામાં મારું વિરોજા ગામ આવેલું, અતિ પછાત એને ભાલ વિસ્તાર તરીકે ઓળખાય। ભાલ વિસ્તાર કપારમાં બાર હોય તો ભાલમાં ઝાડ હોય, કહેવત છે। એટલે ત્યાં એવા વેરાણ પ્રદેશમાં એક નાનકડો વિરોજા કરી વિરોજા ગામ છે મારું, તાલુકા માતરમાં આવેલું, જિલ્લો ખેડામાં। આ ગામની પરિસ્થિતિ એવી કે નાનપણમાં ત્યાં ફાધર, હવે મૂળ તો સૌરાષ્ટ્રમાં અહીં ત્યાં વિરોજા ગામમાં સસવાટ કરેલો। ફાધર પિતાશ્રી માધવસિંહ અને દાદા રામસિંહ એ ગામના મુખી હતા। એટલે ગામના વહીવટમાં બધું કામ કરતા। એના અનુભવ કારણે મને પણ સારી ઈચ્છા કે આવું આપણને મળે તો સારું। અને બાળપણમાં તો ત્યાં અમારે તો એક વરસાદ આધારિત ખેતી, વરસાદ પડે તો જીવન જાય, ને તો આખું વર્ષ અમારે બેસી રહેવાનું। દિવાળી પછી વેરાણ પ્રદેશ, ઉનાળામાં તમે જુઓ તો એ ઝાંઝવાણા જે ઉડતા હોય દૂર દૂર, તમે 12 કિલોમીટર તમને કંઈ દેખાય જ નહીં, ઝાડ ના દેખાય, કંઈ ના દેખાય ન કરો, એવો પ્રદેશ, એવા પ્રદેશમાં કઠણ જિંદગી જીવવાની। એટલે અમે તો કઠણ તો બની જ ગયા હતા। એટલે ત્યાં એકવાર સ્કૂલમાંથી પ્રવાસમાં મને ગાંધીનગર લાવ્યા। ગાંધીનગરમાં ત્યાં તે બધા ધારાસભ્યની સહી કરાવે। આ કેવા મોટા સાહેબો, આ કેવી રીતે બનવાનું? આ સહી કરાવે તો પછી પ્રવેશ આપે, બધું આપે। આવું આપણે બન્યા હોય તો કેવું? પછી એક મનમાં નક્કી કર્યું કે આવું બનવું જ છે। એટલે તે પછી ધીમે ધીમે હું મારે ત્યાં તો સ્કૂલ નહીં, મારા ગામમાં 2 ધોરણની સ્કૂલ, એટલું મારા બેન હતા એક ડભો હું બનવીને ત્યાં હું ભણવા ગયેલો। ત્યાં મેં 1 થી 10 ધોરણ મેં ત્યાં પાસ કરી। એટલે ત્યાંથી ત્યાં જતા સવારમાં બેનને પાછું ખોટું ના લાગે, સવારમાં વહેલા જઈને ખેતરમાં જઈએ, બનેવીનું કામ કરીએ। એટલે બનેવીને એમ ના થાય કે આ મારા સારા માથે પડ્યા છે, એટલે અમે વહેલા ખેતરમાં જઈએ, માથે ચાલ લાવીએ, 2 ભેંસો રાખીએ, અને એ રીતે અમે ત્યાં કામ સાથે અમે ભણતર પણ રાખ્યું। ભણવામાં પણ પહેલો હોશિયાર હતો, પહેલો બીજો નંબર મારો આવતો। અને એ રીતે ત્યાં બીબી પટેલ હાઈસ્કૂલ ડભો, તાલુકો પીટલાદમાં મેં મારો 11 ધોરણ પાસ કર્યું અને 60% આસપાસ 60%થી મેં એસએસસી પરીક્ષા પાસ કરી। ત્યારબાદ હું બહુ તો ગામડામાં સ્કૂલ નહીં, મારું ગામ બહુ દૂર, એટલે પછી તપાસ કરતા કે વિદ્યાનગર સ્કૂલ સારી છે, કોલેજો। એટલે પછી પિતાશ્રીને વાત કરી બાપુજીને, બાપુજી મારે ભણવાની બહુ ઈચ્છા છે। એટલે પછી એમને મને વિદ્યાનગરમાં હોસ્ટેલમાં મૂક્યો। એટલે વીપીએમમાં આમ તો સાયન્સ, મને આમ આગળ જો જવું તો મેં સાયન્સ લીધું હતું। તે વખતે હાયર મેથ્સ લેવું પડે તો તમને સાયન્સમાં મળતી હતી તે વખતે એડમિશન મળતું હતું। છાસવારે જોઈ તમે એડમિશન બહુ ભારે હતું એડમિશન, તમારા 60-65% હોય તો એડમિશન મળે। એટલા માટે મેં ત્યાં હાયર મેથ્સ લીધેલું અને વીપીએમ સાયન્સ કોલેજ ત્યાં ભાઈ કાકાએ શરૂ કરેલું, વિદ્યાનગર આખું શિક્ષણની નગરી છે, વીપીએમ કોલેજ જે બહુ પ્રખ્યાત છે। એટલે વીપીએમમાં મને પ્રવેશ મળ્યો। વીપીએમમાં સ્ક્વેર હોસ્ટેલમાં રહેતો હતો। રોજ સવારે ત્યાંથી અમારે બહુ અંતર નહીં, એટલે જતા આવતા અને હોસ્ટેલમાં રહીને ત્યાં મારો મેં બીએસસી ત્યાંનો અભ્યાસ પૂરો કર્યો। ત્યારબાદ મને અવારનવાર ત્યાં રાજકારણીઓ આવે એટલે મને થાય કે મારે આમાં જેવું છે। એટલે ત્યાં બોરસદમાં
જે માધવજી સોલંકીના સસરા ઈશ્વરભાઈ ચાવડા હમ. એમની બહુ સંસ્થાઓ હતી હમ. અને એમનું નામ બહુ પ્રખ્યાત હતું. હમ. એટલે અવારનવાર એમને ત્યાં મુલાકાતે ગયો. એટલે પછી એમને એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, 3 વાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા હમ. એ દરમિયાન પછી અવારનવાર મારી એમની મુલાકાત, મને બોલાવે, હું જઉં ત્યાં અને નાનું મોટું કામ એમનું કરું. હા, એ ઘણી વાતો આપણે કરવાની છે. તમે અત્યારે જે વાત કરી કે બેનના અને બનાવીના ઘરે રહીને તમે 1 થી 10 ધોરણ પાસ કર્યું, ખેતી કરતા હતા, સાથે સાથે ખેતર જવાનું, ભણવાનું, એ બધી જ વસ્તુઓ તમે એક સાથે કરતા હતા. જી. મુળાદસિંહ, વાત જ્યારે આ બધી નીકળી છે ત્યારે ચર્ચા એ થાય કે એ જમાનામાં ભણતરનું જ્યારે એટલું મહત્વ હતું નહીં. દીકરો જ્યારે થોડોક જુવાન થાય એટલે બાપ દાદાનો જે ધંધો હોય અથવા તો ખેતી હોય તો એમાં એને એની હેલ્પ કરાવવી પડે, મદદ કરવી પડે, સહકાર આપવો પડે. તો એ સમયમાં તમે જ્યારે ભણવાની તમારી એક ઈચ્છા પ્રગટ કરી કે મારે ભણવું છે, તો ઘરમાંથી ફાધરનો અને દાદાનો બધાનો સપોર્ટ મળી રહ્યો? એમાં શું, તો અમે 5 ભાઈઓ હતા. હા. 5 ભાઈઓ એટલે ફાધરને કે આને તો ભણવાનું છે. એટલે મારું નામ છે ને, અમે સૌરાષ્ટ્રના મુરી ગામના, એટલે મારું નામ મારા ગામ ઉપરથી મુરરાજ રાખેલું. ઓકે. રાશિની મુરરાજ છે, બરાબર. એટલે મેં કહ્યું કે મારે ગાંઠવારી મારે ભણવું છે ને, મારે આ જે વિધાનસભા એકવાર જોઈ લે, મારે વિધાનસભામાં દાખલ થવું છે. મેં મક્કમ નિર્ણય કરેલો. એટલે પછી મારા બહેનોના સસરા પણ એક તાલુકા પંચાયતમાં સભ્ય હતા. એટલે એમની સાથે અવારનવાર બધું પરિવાર થયેલો. પછી એ ભાગમાં મારું મેરેજ થયું. મેરેજમાં શું, હું શિવાભાઈ બહુ મારો શિવાભાઈ, એટલે ગામડે મારે ત્યાં દુકાન કરેલી. દુકાનમાં કોઈ આવે કે મુરરાજસિંહ આજે તો મારે સગાયા છે ને કંઈ પૈસા નથી, તો એને ઉધાર બધું આપી દેતો. પછી અમારા દરવાની ઘંટી હતી તે વખતે, આજુબાજુ 12 ગામમાં નહીં, ત્યાં અમે મશીનથી ઘંટી ચલાવતા, મશીનથી એન્જિન, ઓઇલ એન્જિનથી. એટલે તે વખતે કોઈ આવે કે મુરરાજસિંહ આજે તો મારે મજૂરી થઈ નથી, મને કિલો લોટ આપો સર, પણ હું આપી દેતો. એટલે મારી પ્રવૃત્તિ પહેલાં સેવાભાવી. એટલે પાછળ સુધી વિચારો નહીં. એટલે ફાધરે વિચાર્યું કે આ મોટો થઈને શું કરશે, આ બધું દાન કરે છે, એટલે મને આપણે નોકરીવાળી છોકરી પરણાવીએ. એટલે મારા એક મોટા બેન હતા, એ અહીંયા આગળ રડુ ગામના અને અમદાવાદ પોલીસ ખાતામાં હતા પરણાયેલા. એટલે એમને અહીંયા અમદાવાદ મુકામે દિલ્હી ચકલામાં ઈસરોમાં નોકરી કરતી જે અંશુયાબેન કરીને હતા, એમની સાથે ગોઠવ્યું. હવે એ કેમ ગોઠવ્યું કે એ જે મારા મિસ્સની હું રાજસ્થાનના દરબાર, રાજસ્થાનમાં મોટા ઘૂમટા તાણવાના, બરોબર. ઘૂમટા તાણવાના વાત ના કરાય, બહુ ઓજલ પડતા ને બહુ બધા રીત રિવાજો બધા જૂના એકદમ. એટલે એમને મારા મિસ્સના ફાધર મધરે શું વિચાર્યું કે ભલે આપણે ગુજરાતી રાજપૂત હોય તો રાજ્યમાં આપણે લગ્ન કરીએ તો વાંધો નહીં, પણ મારે લગ્નની શરત એવી હતી કે તમારે નોકરી નહીં છોડાવવાની અને અહીં આવીને રહેવાનું. હવે મને તો શરૂઆતમાં એવું લાગ્યું કે હરું આપણે ત્યાં જઈએ તો વિચિત્ર લાગે, ખરેખર તો આપણે ત્યાં આવવા જોઈએ. પણ ફાધર કે હું વચન આપીને આવ્યો છું, તારે બીજું બોલવાનું નહીં, હું તો સગે નક્કી કરીને આવ્યો છું. તો મેં મારી લગ્ન સુધી મારા મિસિસને પણ જોયેલા નહીં. તે વખતે આટલું બધું અમારા રાજકોટમાં આવો રિવાજ હતો. એટલે પછી તો લગ્ન થયા, તે પછી તો અહીંયા અમદાવાદ રહેવાયા. દિલ્હી ચકલામાં એક ઘર ભાડે લીધું. એક નાની ઉડી હતી, નોડી 10 બાય 10 ફૂટની. એટલે મારા મિસી હતી ઈસરોમાં નોકરી જતા, અને હું ત્યારે હતો. હું પછી BSc થયેલો ને, અને કેમિસ્ટ્રી મારો મુખ્ય વિષય હતો. એટલે મેં વટવામાં GIDC જઈને ફર્યો, બધા કારખાના પર મારે નોકરી જોઈએ છે. એટલે મને એજોડાઇઝ કંપની કરીને કેમિસ્ટ તરીકે મને નોકરી પર રાખ્યો. હવે આ નોકરી બેન સંજીવની એવી, કલરનું કામ કરવાનું. તમે કલર એટલે તમે ઘેર આવીને જોવો તો જો પાંડ્યો તો શરીર આખું લાલ થઈ જાય. લાલ એટલે એજોડાઇઝમાં બધું કામ. ઘણી વાર તો આ તો શું પ્રાઇવેટ નોકરી, એટલે ઘણી વાર જાતે બરફે ભાગવું પડે, મજૂર ના આવે તો જાતે બરફ નાખવું પડે, મેન્ટેન બધું કરવું પડે. કલરની જે આખું એમાં આખું બીજ લેવાય, મોટા સિલિન્ડર હોય એમાં બધો કલર બનાવવાનો હોય, એટલે જાતે પણ કામ કરવું પડે. એમાં પણ હું મનથી કામ કરતો, એટલે મને પગાર પણ સારો આપતા. એટલે એ રીતે આપતા. પછી એકવાર મારા મિસિસ ગામડે લગ્ન થયા પછી મહિનો આવે ને, પછી જોયું આ તો હાવ પછાત ગામડું છે, ઢૂ ને ઢેફા છે ગામમાં, નકરા ભરવાડો છે, વાઘરી છે, દારૂનું આ બધું મીઠી રોજ ફરે છે. એટલે એમના સાહેબને વાત કરી, BS ભાટિયા તે વખતે છે ને, પિંજમાં આખા ગુજરાતમાં ખેડા માટે ડેકુ પ્રોજેક્ટ ચાલતો. ડેકુ પ્રોજેક્ટ એટલે ખેડા જિલ્લાના ગામોનું બધું ગામ અમારા ગામ જાગેના પ્રોગ્રામ બનાવીને રજૂ કરતા. એટલે મારા BS ભાટિયા સાહેબ જે બેન હતા, એમને વાત કરી મારા મિસિસ અંશુયાબેને
કે સાહેબ મારું ગામ તો બહુ પછાત છે, હું તો શહેરની ઈસરોની, અને મને ક્યાં ગામ અડિયા માથે પડ્યા કે છે તમે મારું ગામ સુધારો કે છે. એટલે પછી સાહેબ આયા BS ભાટિયા સાહેબ, પછી એમણે બધું જોયું, મારી સાથે ફર્યા, મારા ફાધર સાથે ફર્યા, જોયું કે આ વિસ્તાર તો બહુ પછાત છે, ખરેખર અહીંયા જ કામ કરવા જેવું છે. તે પછી પ્રફુલ્લ ભાવસાર છે, પછી એક દરબાર હતા આપણે, એ બધાને ત્યાં મોકલ્યા, તમે આ ગામે જાઓ અને આ ગામનો પ્રોગ્રામ બનાવો. એટલે અમે કેવું બનાવતા, જે તે ગામમાં જતા, મારા ગામનો બધું આખું શૂટિંગ કર્યું, શું શું પરિસ્થિતિ છે, કેવા રસ્તા, કેવી સગવડ, કેવું આયોજન, બધું શૂટિંગ કર્યું. પછી એ લોકોએ ટીવીમાં બતાવ્યું. એટલે અધિકારીઓ જાગૃત થઈ ગયા એકદમ કે આ ગામમાં કશું કર્યું નથી. સરકાર વિસ્માઈ ગઈ કે આપણે પૈસા ખર્ચીએ છીએ છતાં આ ગામમાં કંઈ સુવિધા નથી. એટલે સરકારને એકદમ એમને વિસ્માઈ ગઈ કે આ થશે શું. આ તો ટીવી વાળા જે આપણે નથી કર્યું એ જ બતાવે છે. એટલે પછી એ આયા, પછી મારા ગામમાં રોડ નહીં, દૂરિયો રસ્તો, 2 કિલો દૂરમાં જવાનું ચાલાય નહીં, તમારે પગ ખૂપી જાય દૂરમાં જવાનું. એસટી તો નામ નિશાન નહીં, એટલા 25 કિલોમાં નાનો તો એસટી આવે નહીં. એટલે દુરિયા નકરા રસ્તા. પછી આ જે ઈસરો વાળા આયા, એમને મારા પ્રોગ્રામ કર્યા, લગભગ 4-5 પ્રોગ્રામ કર્યા. એના કારણે મારા ગામમાં ત્યાં સુધી તમે રાજકારણમાં નહોતા? ના, બિલકુલ આ કામ જ કર્યું. એક તો BSc સુધીનો અભ્યાસ એ જમાનામાં કરવો, જ્યારે ભણતરનું એટલું મહત્વ નહોતું. તમે કહ્યું કે ભણવામાં પણ તમે ખૂબ હોશિયાર હતા, BSc કર્યું, ત્યારબાદ તમે નોકરી જોબ પણ કરી. વહીવટી સ્વભાવ તમારા ઘરમાંથી હતો, એ તમને તમારા ફાધર અને દાદા તરફથી મળ્યો હતો. તમને રાજકારણમાં આવવા માટેનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? રાજકારણમાં આવવું કઈ રીતે થયું? કારણ કે જનરલી એવું વિચારતા હોય કે આટલો અભ્યાસ જેને કર્યો છે, આટલું જે ભણ્યા છે, તો એક સારી નોકરી મળે અને સ્થાયી થઈ જઈએ. એ બધું છોડીને જાહેર જીવનમાં આવવું, એ વિચાર કઈ રીતે આવ્યો તમને? સંજીવનીબેન, ખાસ તો મારો પછાત ભાલ વિસ્તાર, હું તમને વાત કરીશ તો આપણે એક કહેવત છે કે ધંધુક દેજે પણ બંદૂક દેજે પણ ધંધુક ના દે. એ વિસ્તાર મારો આવે. ખારો કડવો તુરો પાણી તમને કોઈ કન્યા ના આપે, એવો ખારો તુરો પાણી પી લોકો આવ્યું જીવન ગુજારે. એટલે મારા મધર કે બેટા તું ભણ્યો પણ આ વિસ્તારનું પાણીનું કામ કરજે કે. પછી મેં વિચાર્યું પાણીનું કામ કરવું હોય, આ બધું યોજનાઓ, તો નોકરી કરી તો મારું પોતાનું એકલાનું પોષણ થશે, હું એકલો સુખી થઈશ. પણ મારા પ્રદેશને સુખી કરવો છે. એટલે પછી મને વિચાર કે આપણે રાજકારણમાં પડવું જોઈએ. એટલે હું પહેલાં સંભામાં પત્રકાર હતો, પ્રભાતમાં પત્રકાર હતો અને જનસત્તામાં. એટલે એમાં મારા ગામડા નાના બધા મુશ્કેલ પ્રશ્નો લખી ત્યાં આપી જતો અને છપાતા. અને એ બધા એના કારણે અધિકારીઓ આવતા કે ભાઈ માતા તાલુકામાં ભાલ વિસ્તારમાં શું આ મુશ્કેલી છે, અને કામ થતા. એટલે ધીમે ધીમે પ્રેરણા મળી. અમે માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરભાઈ ચાવડા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા. એટલે ઘણીવાર એમના સમાચાર હું પણ આપું. એટલે એને મને બોલાવ્યો, આય મુરરાજ, એમની સાથે જવું. હવે એ તો એવા હતા કાર્ય એકદમ ગાંધીવાદી. સવારથી નીકળે 7 વાગે અને રાતે 11 વાગે ગામડા ફરે, ગામડા મુલાકાત લે અને આ બધું કામ કરે. એટલે એમને ધ્યાનમાં આવ્યું કે આ છોકરો કંઈક કામ કરવા એવું છે. એટલે પછી મને એમના સમાચાર આપું, એમનો પ્રોગ્રામ હોય તો મને બોલાવે, મારા પ્રોગ્રામમાં રાખું, મારા ગામમાં રાખું. એટલે એમની સાથે હું ફરતો થયો, મારા ઈશ્વરભાઈ ચાવડા સાથે. એમનો દાદા કહેતા, દાદા સાથે ફરતો થયો. દાદા મને બોલાવે અને દાદાએ શું કર્યું, જો મોટા, હું જિંદગીમાં સત્ય રહ્યો, સત્ય તો ન જ વિજય થાય છે, ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરું. મારી જિંદગીમાં હું જાતે કપડાં ધોઉં છું, વાસણ કરું છું, બધું કામ કરું છું ગાંધીજીમાં. અને એ રીતે ધીમે ધીમે આગળ વધાય અને એ મેં ગાંઠ વાળી દીધેલી. મારી જિંદગીમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર શું મને ખબર નહીં. એટલે આ રીતે આમાં આગળ વધે. એટલે પછી એમને મને અવારનવાર જવું. પછી આ જે પ્રોગ્રામો કરતા, આમાં બધા પ્રોગ્રામો એ જે અમારા ગામડાના આવતા, ભાઈ પ્રફુલ્લ ભાવસાર આવતા, પછી ઇન્દુભાઈ પુવાર આવતા, આ ગામ અમારા. એટલે બધા આજુબાજુ પછી મારા આખા ભાલ વિસ્તારના ગામ લીધા. મારા ગામના સુયોદય, પછી દલોડી છે, વાલોત્રી છે, હાડેવા છે, વિરોજા છે, સિહોલડી છે, મલિયાતા છે, પરિયત છે, એ બધાની આખા વિસ્તારની મુશ્કેલીઓ મને રજૂ કરવા મળી. બરોબર રજૂ કરવા મળી. એટલે એવું ફેમસ થયું કે ભાઈ છોકરો કામ કરનારું છે અને નિસ્વાર્થ ભાવે સેવા કરતો હતો. એટલે પછી એક વાર મેં દાદાને કહ્યું, દાદા મારા બધું કામ કરવું છે, આ ટિકિટ મળે ધારું. હવે તે માધવ સોલંકી મુખ્યમંત્રી હતા અને એમના મિત્ર ગોરધનભાઈ શંભુભાઈ પટેલ, મુખ્યમંત્રી સાહેબ એમના ખાસ મિત્ર. હવે એ માતા વિધાનસભામાં ચાલુ હતા, બરોબર. હવે એ ધારાસભ્ય અગાઉ હતા. હવે અમને કાપવા કેમ ના? પણ ઈશ્વરભાઈ ચાવડાએ દાદાએ કહ્યું,
માધવસિંહ ભાઈ આ છોકરો હોશિયાર છે ને આગળ આ વધે એવો છે, તારે હમણાં ટિકિટ આપવી પડશે. એટલે તો એમને એમ ટિકિટ આપી. ટિકિટ લેવા માટે તો બધા દિલ્હી જતા, એટલે મારા મિસેસ મેં કોઈ લાઈન દિલ્હી જેવું પૈસો નહીં, એટલે મારી સાસુએ મને ચેન આપી હતી. છાનો મને ગીરે મૂકી આવ્યો. આપણે દિલ્હી ચકલા છે ને પેલા માતાજી સોનિયા ત્યાં ગીરે મૂકી આવ્યો. અને પેલી 24 કલાક ટ્રેન આવે ને, પૈસા એટલા બધા નહીં, એટલે પૈસા નહીં, એટલે પેલી 30 રૂપિયા વાળી ટિકિટ લીધી, એટલે 24 કલાકે 48 કલાકે પહોંચાય ત્યાં લોકલમાં. એટલે દિલ્હી ગયા. દિલ્હી તો આપણને કોણ પહોંચે, ત્યાં ગામડાનું એ ત્યાં તો મોટા મોટા જબ્બાન ટાઈટ ટાઈટ પહેરેલા, ત્યાં ગુજરાત ભવન આગળ જેમ તેમ પહોંચી ગયો તો કોઈ આવા કરે. બાજુ મહાદેવનું મંદિર હતું, એટલે પૂજારી જોડે ભાઈબંધી કરી એની જોડે સુઈ જાઉં. ભાઈ મને 2-3 દાડા દેવા દે, મને આ ટિકિટ માટે આવું બધું પૂછ્યું. મને ટિકિટ કોણ આપે ભાઈ, આ ટિકિટ ફાળવે કોણ ફાળવે પૂછું. પછી એક વાત આ મહાદેવ સોલંકી જાય કે એમના હાથમાં છે. એટલે પછી હું તો સીધો દોડી મહાદેવ પગે લાગ્યો, રામ થયો. ક્યાંથી આવે હું આવું છું, ત્યાંથી મને ઓળખે નહીં. પહેલી મુલાકાત તમારી ઓળખે નહીં, ક્યાંથી આવું છે ને મેં સાહેબ ટિકિટ માગી છે, શું કામ કરો છો? એટલે તે વખતે મેં આખર મારા બધા જે પેપરના બધા કટિંગ મેં આમ રાખેલો, કટિંગ બધા કટિંગ એમના મામા બધા જોયો, કટિંગ લગભગ 4-5 ચોપડીઓ છાપી લાગી કટિંગ જોયો. પછી જોયું તો એમને લાગ્યું કે આ વાત સાચી છે. એટલે એને મનમાં એમને વિચાર્યું છે કે આ વિચાર એમને ગંભીર હા જાઓ કે બરાબર. હવે તો બધા આવે એટલે મેં તો ટિકિટો માટે પડી મોટા મોટા આવે ગાડીઓ બાવ. હું તો તે નાનો છોકરા જેવો એક વાર મંદિર બેહી રહ્યો, નહીં મને ટિકિટ તો નહીં જ મળે. અને પેલા ગોરધનભાઈ આવેલા સ્ટ્રીટ ટાઈટ ને ગાદી વાદી, અને મહાદેવ સોલંકી ના ખાસ ફ્રેન્ડ આપણે કપાઈ ગયા છે. આપણે આરામથી ત્યાં મંદિરમાં રહેતા હતા. પછી ટિકિટ બધાની ટિકિટ વેચાઈ ગઈ, માધવસિંહ જતા રહ્યા, ગુજરાતમાં આવ્યા પાછા. એટલે હું કહું આપણે એનો ઘેર તો છે, થોડા ઘણા પૈસા બચેલા એટલે ટિકિટ લઈને અમે ટ્રેનમાં આવ્યા. ટ્રેનમાં આવ્યા અને રાજસ્થાન આવ્યા એટલે મેં કહું ગુજરાતી પેપર તો જોયું. આગળ જાહેર થયું તો ગુજરાતી પેપર માત્ર મુરરાજી પરમાર. અચ્છા, તમને ખબર પણ ટ્રેનમાં અને પેપર 3 રાજસ્થાનમાં ખબર પડી. મુરરાજી પરમાર કે ખુશ થઈ ગયો. હવે પછી હું તો મારા મિસિસ જતો હતા, કહેતા તમારા બાપુ ટિકિટ આપવાનો છે કે તમારે કશું ઠેકાણું નહીં, આને તમને કોણ આપવાનું એવું કે ટિકિટ. પણ હું તમે કહું જવા દો, મહેનત તો કરો. પેલો મક્કમ નિર્ણય કર્યો હતો, એટલે હું એ મક્કમ નિર્ણય કારણે પહોંચ્યો. રાજસ્થાનમાં જોયું. પછી રાત્રે મોડે ટ્રેન આવી, પછી દિલ્હી ચકલા આવ્યો રાતે 1 વાગે. પછી જવું કે કોઈને ખબર નહીં. મારા મિસિસને કહ્યું અને મને ટિકિટ મળી. ઓછે આપતા તમને કે તમે ગપ્પો મારો છો, આજ લોકો ટિકિટ પેપરમાં આવ્યું છે, પેપરમાં આવે તો મારે તો એ જાણવું છે કે તમે કહ્યું કે ટિકિટ મળવા પાછળ બી આ ખૂબ રસપ્રદ સ્ટોરી છે. લોકોની આખી જિંદગી નીકળી જતી હોય છે મુરરાજી રાજકારણમાં ટિકિટ મેળવવા માટે અને એક હોદ્દા પર પહોંચવા માટે. ત્યાં તમે એક નાની ઉંમરમાં 31 વર્ષની ઉંમર, એટલે એકદમ યુવાન વયે તમે ધારાસભ્ય બની ગયા. આ જે તમારા પર વિશ્વાસ એ પાર્ટીનો હોય કે તમારો પોતાનો તમારા પર વિશ્વાસ હોય, એ કઈ રીતે કેળવ્યો? એ જે દાદા ખરા ને એમને મેં એવું કામ કરતો હોય, એટલું બધું કરતો હોય, એમને વિશ્વાસ આ છોકરો કંઈક કરી બતાવશે. એ છાત્રા બધું ચલાવતા, હું બધું કામ કરતો, દોડી કરતો. ક્યારેક એકવાર મને એમને મારી પરીક્ષા કરવા અધો કર્યો કે મુરરાજ આપ બાથરૂમમાં જાજો. એટલે બાથરૂમમાં જાજો એટલે મેં જોયું હતું કે એમને બધું સંડાસ બંડાસ સાફ કરી બધું કરી હું આવ્યો. બરાબર. એમને 3 જણ ના મોકલ્યા, 3 જણ ના કર્યું. મેં હું જોયું, મેં સાફ કરી હું આવ્યો. પછી દાદા જોયા જ કે તમે આ મુરરાજ હોશિયાર છે, એને આ તળિયા કામ કરીને ધગસ છે. મેં કહ્યું ને છતાં એને કામ કરી નાખ્યું. એટલે આનામ કંઈક આગળ વધવાનું છે. એટલે એ દ્રષ્ટિએ મારી દાદાએ પસંદગી કરેલી હોવી જોઈએ. અને તે પછી મારા કામના બધું આ ગામડે આવેલા બધું જોયું કે આ વિસ્તાર પછાત છે, એના ભણેલો ઘણો એક જ છે અને એને લગન છે. એટલે ખાસ મારી ટિકિટમાં દાદાએ માધવસિંહને આગ્રહ કરી કહ્યું કે તમારે ઓને ટિકિટ આપવી પડશે, અને આ જ જીતશે, બીજું નહીં જીતે. અને બીજાને આપશો તો જીતાડી લેજો કે. પણ મુરરાજી, જે તે સમયમાં જ્યારે જે તે નેતાની ટિકિટ કાપી અને તમને આપવામાં આવી, યુવાન છોકરાને જ્યારે ટિકિટ આપતા હોય તો લોકોને પણ એ છોકરા પર અથવા તમારા પર ભરોસો રહે, એના માટે તમારે એવા કેવા સંઘર્ષને કાર્યો કરવા પડે? ટિકિટ મળી પણ મને તો ટિકિટ લઈને કંટાળી વખત આખું તાલુકા વિરોધ કે તને કોણે ટિકિટ આપી હતી, શું અહીંયા આપી, આ માધવલાલ સાહેબ માર્ગ મકાન મંત્રી હતા ના હતા, અને આ ટિકિટ એમને મળવી જોઈએ, આ ટિકિટ શું લાવો, તને તો આવડે છોકરા જેવું છું. એટલે લોકોનો બહુ વિરોધ બધા એટલે આયા. એટલે હું તો કંટાળી ભાઈ ટિકિટ આપી દો, આ તો ભાઈ મળીને હું તો મેં આગ્રહ નહીં કર્યો, કશું નહીં કર્યું, આ મળી ગયેલી એટલે હું કરું છું. બરાબર. પછી લોકો જે એમના વિરોધ, પછી બધા મારા કામ ભેગું કર્યું.
ઢોલ વગાડી રાખી કામ ભેગું કર્યું કે ભાઈ મને ટિકિટ મળી છે. જો ગામનો સહકાર હોય તો જ મારે લડવું, મારે લડવું નથી. તમે જો હશો ને તો હું ગમે એમ પોકી વળી ગામ કે એમાં તમે થોડી મહેનત કરીશું. વિસ્તારના બધા માણસો આવ્યા એટલે તે વખતે ભાઈ મારે પર તો કોણીઓ પૈસો નહીં, લોકોએ પૈસા આપ્યા ને અમે ચૂંટણી આપ્યાનું જીતી ગયો આરામથી. અને જ્યારે તમે જીત થઈ, ભવ્ય જીત, ધારાસભ્ય બની ગયા નાની ઉંમરમાં, એટલે સ્વાભાવિક રીતે વાહવાહી પણ થઈ હશે, ચર્ચા પણ ખૂબ જાગી હશે કે ભાઈ ચાલો એક નાની ઉંમરનો છોકરો ધારાસભ્ય બની ગયો. તમે જે વિચાર સાથે રાજકારણમાં આવ્યા હતા, જે લોક સેવા તમારા મનમાં હતી, કે જે સ્વભાવ તમારો પહેલાથી જ હતો સેવા માટેનો, તો એ ધારાસભ્ય બન્યા પછી તમારી સૌથી પહેલી પ્રાયોરિટી કયા કયા કામો પર રહી? હું ધારાસભ્ય બનેલો સૌથી પહેલા જે આ અમારા બાર વિસ્તાર કાઢવા પાણી, તોરા પાણી, ગમે એટલા બોર કરે તો ખારા પાણી આવે એટલે આવે જ નહીં. પછી મહાદેવ સોલંકીની અમે કામ કરી એટલે મને એમનો સંસદીય સચિવ પાણી મને ગુરુખાતું આપતા હતા કે ગુરુખાતું લે. મારા પર બહુ વિશ્વાસ કે આ છોકરો માથું જ પણ બીજું ખોટું નહીં કરે. મારે ગુરુખાતું નહીં, ગુરુખાતું મેં અમદાવાદના મારા મિત્ર જીતુ શાહને આપીને મેં પાણી પુરવઠો લીધું. ઓકે. અને મને સ્વતંત્ર વાળો આપેલો. એટલે પહેલા મેં નક્કી કર્યું કે મારી મા બહુ બીમાર હતા, મારા બા બીમાર હતા, અને તે હું ખબર કરું કે બેટા બીજું કશું નહીં, આ તું ભણે ભણે ગામમાં ટાંકી કરજે. મારી મધરના માથે વાર નહીં પાણી ભરી કિલોમીટરથી અમારે પાણી ભરવા જવું પડે. અને અમારા દરબારોમાં તો શું કે પુરુષે પાણી ભરવાનું, અમારા પુરુષે પાણી ભરવાનો રિવાજ, બહેનો ના ભરે. એટલે વારે કે તું ટાંકી કરી. એટલે મેં એ જ યાદ, મારી મળતી માનું મેં વચન યાદ રાખેલું કે મળતી માને મેં વચન આપ્યું છે કે ગામમાં હું ટાંકી કરીશ. એટલે મેં નક્કી કર્યું મને પાણી પુરવઠો આપવાનું કામ કરીશ. પછી મહાદેવ સોલંકી કે આ તો બધા અધિકારીઓ આ તો ભ્રષ્ટાચારી ખાતું છે પાણી પુરવઠો, એક ચકલી ખોલો 25 ચકલો ભ્રષ્ટાચારી ખોલો, કેમનું કામ કરી? બાપા આપવાનું કરી પહોંચી વળીશ મૂકો. એટલે હું સંચય સચિવ બન્યા પછી મેં મારા બધે કહ્યું મારે આ વિસ્તારમાં કામ કરવું છે, મારે પ્રચાર નહીં કરવો, મારે મારી ઇજ્જત મેળવવી છે. કયા એવા કાર્યો તમારા થકી? એટલે મેં કહું મારે પાણીનું કામ કરવું છે. બરાબર, પાણીનું. એટલે પાણીની આ ત્યાં શું અધિકારી શું કરે? બોર મંજૂર કરે. બોર મંજૂર કરે એટલે એમને સીધા 5-10 હજાર મળે. બોર કરવાનો, ખારો પાણી નીકળે તરત જ. બરાબર, એના પૈસા કરે. પણ મેં શું કર્યું પછી મેં કહું મારે બાપાને મેં કહ્યું, મહાદેવ બાપાને જો અંગત વાત કરી, બાપા મેં કહું તો ગમે એટલા બોર કરીશું ને ખારા પાણી નીકળશે. પણ આ મગજ મને ખ્યાલ આવે, સાયન્સનો વિદ્યાર્થી, આપણે અહીંથી રૂ કાઢી લઈએ અહીંથી આમાંથી તો નીચે પહેરી જાય ને, એમ દરિયો નજીક છે એટલે પાણી નકરો ખારનો અંદર આવેલો છે. એટલે ગમે એટલા બોર કરીશું પણ પાણી સારું નહીં નીકળે. એટલે મેં વિચાર કર્યો સાયન્સની દ્રષ્ટિથી કે અહીંયા એક તળાવ બનાવીને ભેગું કરી અને આપણે ફિલ્ટર કરી નાખતું. એટલે ત્યાં અમારે પરિયેજ ગામ, મારા ગામની અડીને જ ત્યાં બ્રિટિશ સરકારે દુષ્કાળ પડેલો, ત્યારે લોકોને રોજી રૂપિયા માટે એક તળાવ બનાવ્યું. એટલે લગભગ એ 4 કિલોમીટર લાંબુ, 40 કિલોમીટર પહોળું છે. એ તળાવમાં તે રોજી રોટી માટે આપવા માટે બનાવેલું, ચપણિયા દુષ્કાળમાં તે બનાવેલું. એટલે તે વખતે તળાવ પડી, એમને વેરામ પડી, એમને વિચાર આવ્યો કે તળાવમાં પાણી નાખીને કરીએ. એટલે પછી હું તો સંચય સચિવ એટલે મેં સિંચાઈ ખાતાને બોલાયા કે ભાઈ તમે આમાં પાણી નાખીને ત્યાં મારે મહીસાગરની કેનાલ આવી, મહીસાગરની કેનાલ આખી તળાવમાં નાખી અને તળાવમાં નાખીને પાણી લઈને ફિલ્ટર કર્યું. એમાં સંજય મેં તમને કહું મેં મારો જીવ રેડ્યો છે, મેં મારું લોહી રેડ્યું કે જે બહેનો મેં જોયું હશે પાણી ભરતા, એટલે મારું હૃદય ભરાઈ આવતું કે ના હું કામ કરીશ, આ બહેનોના બહેનો ઉતારીશ. એટલે હું એમને જોતો ને મારું હૃદય ભરાઈ આવતું કે આ બહેનોને કેટલી બધી પાણીની મુશ્કેલી. એટલે મેં તે વખતે કહ્યું જ કે હું આ પાણીની યોજના કરીશ. એટલે તે વખતે માધવસિંહે છૂટ આપી દેલી ભાઈ કે આ સંસદ જે કરે સાચું કરે છે, એનું કામ તમારે મંજૂર કરવાનું. અધિકારીઓ બોના કાઢે, એમને પૈસા ખાવા ના મળે ને. એટલે આ બોર નથી કરાવવાનું, હું કહું એમ કામ કરવાનું છે, હું કહું એમ જ કામ કરવાનું છે. હું ભણેલો ગણેલો છું. એટલે અધિકારીમાં મારા જે તે પીએન કહ્યું જો ભાઈ આમાં એક પીએ કે છે આમાં સાહેબ આપણું હોય, મેં જો આપણું કશું નહીં, મારે યોજના કરવી છે, લોકોને પાણી આપવું છે. પરિયોજના પાણી પુરવઠા વિભાગ જ્યારે તમને મળ્યો અને પછી એ જે તે વિસ્તારની તમે સ્થાનિક સ્ત્રીઓની જે હાલત જોઈ પાણીના અભાવના કારણે, ભાવુક તમે થઈ ગયા. અને એ જાણવું છે કે આ યોજના સફળ કરવા પાછળ કેટલું મહેનત તમને પડી અને કેટલું સંઘર્ષ તમારે કરવો પડ્યો? સંજયજી બેન, આ યોજના સફળ કરવા માટે મહેનત બહુ કરી, પણ મને મુખ્યમંત્રી મહાદેવ સોલંકી બાપાનો બહુ સહકાર મળ્યો. એમને ફર્સ્ટ સૂચના આપી હતી ગમે તે થાય એ છોકરો કે તમારે કામ કરવાનું છે. એના કારણે મને બધી મંજૂરી લેવામાં બહુ સરળતા રહી. એના કારણે ખેડા જિલ્લામાં મેં પરિયેજ યોજના દ્વારા 162 ગામમાં નાના મોટા ગામમાં પાણી મળે છે. પછી વાત્રક યોજના જે
ખેડા જિલ્લાની વાત્રક યોજના, હમ. એ ચલોતરામ પણ છે. પછી નગરામા યોજના, હા. પછી આ 3 યોજના મારી ખેડા જિલ્લાની આખી કરી નાખી. હમ. કણીવાલ ને બધી થઈ, એટલે આખો ભાલ વિસ્તારમાં સંડોળ્યો. બીજી યોજના કરી મેં વડોદરાની ફાજલપુર યોજના, વડોદરા પાણી તરસે મળતું હતું, હા. ફાજલપુર વડોદરાની યોજના કરી. હમ. બીજી ઉત્તર ગુજરાતના ઉપેન્દ્ર ત્રિવેદી આવ્યા કે તને કામ સરસ આવડે છે, તારું કામ બહુ સરસ થાય છે. ઉપેન્દ્ર ત્રિવેદી આવ્યા કે મારા ગામમાં પાણી આપ. એના ગામમાં મેં દરામની યોજના કરી, એમના ગામમાં હમ. આખી ત્યાં ઉત્તર ગુજરાત દરામની યોજના કરી. હા. પછી દ્વારકાના આયા બધું કે તમારું બહુ સરસ મુરાદ છે, તમારું કામ સરસ છે. દ્વારકાના લોકો આવ્યા કે અમે હરસિદ્ધ માતા પાણી જ નથી મળતું, એટલે ત્યાં સાણી ડેમમાંથી 62 કિલોમીટર દૂર લઈને મેં ત્યાં હરસિદ્ધિ માતા ની યોજના બનાવી. હમ. આવી લગભગ 12 થી 13 યોજનાઓ હતી. મારી પાસે સમય ઓછો, મારી પાસે 4 મહિના હતા. 4 મહિના મેં આ ભટ્ટા મંજૂરી લેવી, કામ કરવું, બધું કરું. એ હું અધિકારીઓને બરાબર કહેતો, ચોઈસ હું ડબલ સ્ટાફ રાખતો, હું કારકુન ડબલ રાખતો, મારો ડ્રાઈવર ડબલ રાખતો, 24 કલાક કામ કરતો. 24 કલાક ને એટલે લગભગ 20 કલાક 24 કલાક એટલે કામ કરવાનું કામ બહુ લેતો. મારે કામ કરવાની બહુ આવડત. જો આ ત્યાં લોકશાહીમાં મારું સૂચન છે કે આમાં ભણેલો ગણેલો હોય તો જ કામ કરી શકે. બાકી આ અધિકારીઓ તમને એવા શિંગડા ફેરવી નાખે, તમને બીવડાવે. ભલે મને થતું, મને ગમે તે ભલે થતું, મને સજ્યા, હું લોકો માટે કરું છું ને, એટલે એની સામે હું તમે બરોબર મક્કમ હોય તો જ કામ કરી શકો. બાકી નહીં. આ લોકશાહીમાં આ ખરેખર કામ કરવું બહુ અઘરું છે. મારો અનુભવ કહું છું, બહુ અઘરું. એમાં તમે બરોબર તમે સાચા હોય. મારું તો નામે ભ્રષ્ટાચાર કરવાનું નહીં. ખરેખર તો અધિકારીઓ ભ્રષ્ટાચારી હોય એમાં તમે ભરી જાઓ તો તમને છે ને કે આખું એ ખાઈ જાય, તમને બચકું આપે, તમને 2 રૂપિયા પણ તમને નવી નવી ગાડી બેડ. પણ મેં તો નક્કી જ જો અત્યાર સુધીમાં હું બસ ફરું છું. મારો દીકરો બહુ કે આ પ્રજાએ મને મેડમ ખરેખર રૂપિયો કાઢી ડોસી આપે કે લે દીકરા તું ભણ. એક પીએસ આવ્યો તો બરોબર માથે ભારે બહુ ત્રાસ આપતો હતો કે હવે તું આઈને કાઢજે. કુંપાવત કરીને પીએસ હતા જોરદાર. એટલે ગામડે મેં આ ચૂંટણી ક્યારે ઘરના પૈસા નથી કાઢ્યા, લોકો પૈસા આપે. ગામ પૈસા ભેગા કરીને હાર તૈયાર રાખે અને મને બોલાવે, અને એ પૈસા હું પાછો રૂપિયો ઉમેરી એમને આપું ને મને વહીવટ કરું. એટલે મારી જિંદગીમાં કોઈ કહે છે ને કે પૈસા દે ચૂંટણી જીતાતી જ નથી, ક્યારેય જીતા નહીં. અમારે ત્યાં નરેન્દ્ર મીના આવ્યા, કેટલા પૈસા વાપર્યા, માત્ર મારા પછી આવ્યા. મને ટિકિટ નહીં આપતા ત્યાંથી કોંગ્રેસ આવતી જ નથી. જ્યારથી માત્રમાં મને ટિકિટ આપતા ત્યાંથી કોંગ્રેસ આવતી જ નથી. મૂળાસિંહ, મારો સવાલ અત્યારે તમને એ જ હતો કે તમારો માધવસિંહ સોલંકી સાથેના એક ખૂબ નિકટના સંબંધો, એમનો તમારા પરનો વિશ્વાસ એટલો અતૂટ, જેના કારણે તમે કહ્યું કે ટિકિટ એમને તમને કોઈ પણ અનુભવ વગર તે વખતે ટિકિટ આપી દીધી અને તમે જીત્યા અને તમે એ કામ કરી પણ બતાવ્યા. પછી એવું શું થયું કે તમારે 1995માં 85માં તમે પહેલી વાર ટિકિટ લીધી અને જીત્યા. પછી એવું શું થયું કે તમારે 95માં અપક્ષમાંથી લડવું પડ્યું? તમારે પછી કોંગ્રેસ સાથેની શું નારાજગી કે તમારે? આ જબરદસ્ત પ્રશ્ન છે. મને એક ફંક્શન માધવ સોલંકી વિદેશ પ્રધાન બન્યા, એટલે હું તો એમના છોકરા જેવો, મને મારા ફાધરનું નામ માધવસિંહ, એટલે બધા મને માધવસિંહનો છોકરો જ ગણે ના બરોબર. અને બધા એટલે એમના વિદેશ પ્રધાન બન્યા, એટલે એમના આકર્ષણ માટે અમે બારે જ આગળ બધું પ્રોગ્રામ કરેલું. એની અંદર મારી ગાડી પર ટ્રક ચડી ગઈ. એમાં સુલેમાન પટેલ હતા, હું હતો, ડ્રાઈવર હતો. એક બરાબર મોટો અકસ્માત. એના કારણે મારા શરીરમાં અત્યારે 3 કિલો સ્ટીલ છે. હાથમાં જો આ સરિયા છે, હાથમાં સરિયા છે, પગમાં સરિયા છે, પાછળ સરિયા છે. આ કયા વર્ષની વાત છે? આ 1990ની સાલમાં. 90ની સાલમાં. આ જે બીજી ચૂંટણી આવે તે પહેલાની વાત. ઓકે. એટલે ચલાવ્યો નહીં. હું લગભગ 2 ડેસ જેવો હતો. હું લગભગ તો પણ 90માં તમે લડ્યા હતા? તો લડેલું. 90 પછી અકસ્માત થયો. 90 પછી? 90 પછી ઉત્તરાયણ 90 પછી એટલે તે વખતે જબરદસ્ત અકસ્માત. VSમાં લગભગ હું 3 મહિના રહેલો. ત્યાં માધવસિંહના દીકરા હતા રેખાબેન, એમને તો મને મારી બહુ સારવાર કરી અને બેઠો હતો ત્યાં. તે વખતે કપડાનો વિરોધ પક્ષના લોકો મારા માટે લઈને આવ્યા. મારો તો નામે પૈસો નહીં. હું ત્યાં કસમમાં પડેલો, એટલે મારું કોઈ પાકીટ ના ફેદે. એમાં બહુ પૈસા છે, પણ મારા 2, 5 ને 7 રૂપિયા હતા. તો પછી એ 95માં જયારે તમે અપક્ષમાંથી લડ્યા તે વખતે કોંગ્રેસ સાથે તમારે શું મતભેદ હતો? એટલે આ ચાલાય નહીં. એટલે મને જે વર્તમાન ટિકિટ લઈ આવ્યા આરેલા ધારાસભ્ય, હવે એમનો તો કંઈક લોકો નારાજગી છે, એટલે લોકો ભેગા કર્યા. એટલે મને ટિકિટ ના મળે, એક બાજુ બેઠો હતો, એટલે મારા પર એક જણે ટેટો થઈને પડ્યો. બધા કે આ માણસે આટલું બધું કામ કર્યું છે, લોકોને પાણી પીતા કરે છે, ગામે ગામ એસટી કરે છે, ગામે ગામ રોડ કર્યા છે, વોટા પુલ કર્યો, GIDC લાયા, આ બધું. અને એને તમે અકસ્માત થયો વાગ્યું એટલે એને તમે નકામો ગણો છો. ચાલો કે અપક્ષ ઉભા રહો.
આમ કરીને છોકરાઓ તૈયાર થઈને પક્ષમાં પછી જે હવા ફેલાય ને એ જે એને તો કોઈ વાળ નહીં, પછી આ લોકો સામેના તો તમારું મનોબળ એ વખતે મક્કમ હતું કે હું અપક્ષમાંથી ઊભો રહીશ તો પણ મને જીત લોકો તો એટલા બધા કે ભાઈ અમે ત્યાં ખાઈશું, પેલાનો પણ વોટ તમને આપીશું. બરોબર જુવાળ એવો જાગ્યો ને તે ગામે ગામ વોટ ને નોટ મુદ્રાસી સાયકલ ને સાયકલ. કારણ કે જે 90 માં ધીરુભાઈ સામે તમે થોડાક જ મતથી પરાજિત થયા હતા, એ જ ધીરુભાઈને તમે 95 માં હરાવો છો અપક્ષ એમને ફરી હરાયા. એ એમને ફરી હરાયા અને આ રીતે જ્વલંત વિજય. ગામે ગામે જો ધોવઠા બ્રિજ ત્યાં દર વર્ષે મેરો ભરાય મૂકતો, ત્યાં દર વર્ષે 4-5 માણસો મરી જાય. એટલે વિધાનસભામાં ઉભો થઈ ગયો. મેં કહ્યું ભાઈ કેમ આ પૂર કેમ નથી કરતા? મેં કહ્યું આમ કરો. એટલે કે ભાઈ ઘણી મતા હોય. એટલે ત્યાં એક આ પહેલો ગુજરાતનો બનાવ છે કે પહેલા પુલ થાય પછી રોડ થાય. લોઢા પુલ મોટો 7 દિવસનો મેરો ભરાય. લોકો આ બાજુ લોકો પેલી બાજુ જવા માટે ડૂબી જાય, પેલા આ માટે જવાય. મોટી મુશ્કેલી હતી અને સૌરાષ્ટ્રમાં ટૂંકાનો રસ્તો હતો. એટલે વિધાનસભામાં બરોબર લડીને તે શંકરસિંહ વાઘેલા હતા, અજુરિયા ખજુરિયા. તમે કહું મારે મંત્રી નથી થવું, મને મારો પુલ આપો, પુલ જીઆઈડી, મારે મંત્રી નથી થવું મને. એટલે મેં એમને ટેકો આપ્યો. અપક્ષનો લીડર હતું, અપક્ષ 18 અપક્ષનો લીડર હતું. અને કેશુભાઈની સરકારને તે અમે ટેકો ને આપી. કેશુભાઈની સરકાર અમે તોડેલી. અને તે શંકરસિંહ મારા મિસિસને ગુજરાત સિવાય પછી બોર્ડમાં મૂકેલા. મેં મારું નથી રહેવું. એટલે મારા મિસ્ત્રીને ગુજરાત સિવાય પછી બોર્ડમાં મૂકેલા. લોકો મારા કામ કરો. એટલે જીઆઈડીસી કરી, ઓઠા પલ્લા પુલ, પછી સોકેટ મલાતત પુલ, પછી માતરમાં સિવિલ હોસ્પિટલ, CSC, 3 PSC, આ બધું મેં માગી લીધું. મારે કામ જોઈએ, મારે પદ નથી જોયું. મોડાસી બહોળો અનુભવ તમને રાજકારણનો છે. તમને અત્યારે જ્યારે આજનું રાજકારણ, વર્તમાન રાજકારણ જુઓ છો તો તમને તમારા વખતનું રાજકારણ અને અત્યારે વર્તમાન રાજકારણમાં શું ફરક લાગે છે? કેટલું બદલાઈ ગયું છે રાજકારણ? ખરેખર જોઉં છું ને દિલ દ્રવી ઉઠે છે કે આ શું પહેલાનામાં ધારાસભ્યો લોકોને ભગવાન માનતા, એની જગ્યાએ તારતા તો લૂંટો બસ. સરપંચથી મોડી છે કે MP સુધીની બસ આપણે રાજકારણમાં આવેલા એ રાજકારણ સીવાનું બદલે કમાવાનું સાધન ગણી નાખ્યું, કમાવાનું ધંધો ગણી નાખ્યો. ધંધો કરે. આજે તમે જો કે મારે સ્કૂલની ધારાસભ્ય સ્કૂલના કોલેજના આ બધું અતિરેક હોય. પણ તે મને બહુ કહેતા ભાઈ મારે છોકરાના આમ ભ્રષ્ટાચાર કરવો, હું કશામાં કપાડવાનું નથી. મારે જે છે એ મારે ખેતી છે, મારા મિશન નોકરી કરે છે, જે ગુજરાતને ચાલે ખરું. લોકોનો જો પ્રેમ બેન જોયો છે ને, ઇન્દિરા ગાંધી પછી કદાચ મને પહેલી વાર મળ્યો છે. લોકો ગામે ગામ આવે, અહીંયા આવે. આજે બસમાં સૌથી વધુ મારો મુસાફરો, મારો ઠેલો રાખવાનો, ઠેલામાં લેટર તરત લખ્યાલવાનું, કોઈ પક્ષ જોવાનું નહીં. અત્યારે કોંગ્રેસ વાળા મારો વિરોધ કરે, કાં તો ભાજપ વાળાનું કામ કરે છે, વિરોધ પક્ષનું કામ. પણ મારા મનમાં સેવાની જ ભાવના છે. હજુ અપક્ષ ઉપર હોય તો હું તો આવી જાઉં. હજુ એ લોકોને એટલે હજુ ઉભાર પણ લોકોને એટલો પ્રેમ મેં સંપાદન કરેલું છે કે લોકોના મનમાં. હું પહેલા ગામને શું માહિતી ખાતાની ઓફિસ લઈ ગયેલી પિસ્તલ આખા તારા માતરમાં. અને માહિતી ખાતાની ઓફિસમાં શું કરું, ઓફિસમાં એના જે બધા હોય કર્મચારીઓ લઈને જવું. એટલે જોડે એક સિનેમા લઈ લે, ગુજરાતી પિક્ચર રાતે બતાવે. આગળ જાહેરાત કરું કે ભાઈ હું આજે બિરજ ગામમાં આવવાનું છું, વિરોધા ગામમાં આવવાનું છું. એટલે એ ગામમાં જાહેર કરી દે કાલે મોઢરાસી ધારાસભ્ય આવવાના. એટલે મારું આશય શું, એ ગામમાં કોઈ એમના કે તમે આયા નતા. એટલે પેલું પિક્ચર બતાવે, પછી બધી લોકોના પ્રશ્નોની વાત કરી વચ્ચે અડધો કલાક રોકી, અને પાછું એમને બધા સરકારી બધા જે બધા ડોક્ટર જે હોય યોજનાઓ બતાવી. એટલે લોકોનું આ રીતે કામ કરતું. મોડાસી ઘણા બધા તમે લોકોના કામ કર્યા, ઘણા બધા વર્ષો સુધી તમે રાજકારણમાં સક્રિય રહ્યા, અને જે તમે જોયું કે ભાઈ રૂરલ એરિયામાં આટલી ખરાબ પરિસ્થિતિ છે, એ બધા જ લોકોને પરિસ્થિતિમાંથી, એ સમસ્યાઓમાંથી બહાર કાઢવાનો તમારો પ્રયાસ સફળ પણ રહ્યો. પછી મોડાસી નિવૃત્ત થયા, રાજકારણમાંથી તમે નિવૃત્તિ લેવાનું વિચાર્યું. હવે મોડાસીનું જીવન કેવું છે? એ શું શોખ ધરાવે છે? અને હવે જ્યારે તમે નિવૃત્ત જીવન ગાળો છો તો તમે શું કરો છો? શું શોખ છે તમારો? આમ સંજીવનીબેન, બધું છૂટે પણ રાજકારણ ના છૂટે. હું નિવૃત્ત થયો જ નથી, નામે નિવૃત્ત નહીં. અત્યારે 24 કલાક મારે ત્યાં મંગળવાર કેટલા લોકો આવે સચિવાલય જવાનું. કોઈ મારા પેલું કોઈ પણ સચિવાલય જવું એટલે લાકડી લઈને જવું. એટલે પેલા સાહેબ તમે શું કરો, કાગળ લખો. તો હું કાગળ લખું કામ ના કરો, લાકડી લઈને આવું છું. મારું મોડું જોઈને મારે
તમે કામ કરો છો એટલે અત્યારે એક દિવસ નિવૃત્ત છો જ નહીં. દર સોમવારે શુક્રવારે માતર જવાનું, દર મંગળવારે પાછું એક્સ MLA નો બાબુભાઈ મેઘજીભાઈ ચેરમેન છે, હું વાઇસ ચેરમેન છું. એટલે અમે આખું યુનિયન બનાવ્યું છે. આ ભાજપ સરકારને અમારું પેન્શન બંધ કરી દીધું છે, મારી બધી સુવિધાઓ બધી બંધ કરી દીધી છે, કેમ કે અમે કોંગ્રેસના વધારે છીએ. અત્યારે તમને કોઈ સુવિધા નથી મળતી? કશું નહીં. આખા હિન્દુસ્તાનના 29 રાજ્યોમાં મળે છે પેન્શન, ફક્ત ગુજરાતમાં નહીં મળે. ગુજરાતના MP ને મળે, પછી મુંબઈ રાજ્યના ધારાસભ્યને મળે, પણ અહીંના ધારાસભ્યને નહીં. અહીંને નામે પેન્શન નહીં. એટલે અમે લડત આપી આરોગ્યની સેવાઓની. હમણાં બહુ મતમાં થયા એટલે આરોગ્યની સેવા આપી છે. બસમાં લડીને પાસ લીધો નથી એ નહીં. એટલે અહીંના ફક્ત વોર્ડમાં વર્તન રાખીને અમે તો હું કોઈનો આક્ષેપ કરવા નથી માંગતો, પણ આખા દેશમાં મળે છે. બેન તમને કહું, અમારી ઘણા ધારાસભ્યો શાકભાજી વેચે છે. એક બેન તો બિચારી આવાસના મકાનમાં છે, એટલા ગરીબ ધારાસભ્યો ના પૂછી વાત. હવે આમાં શું છે, 2000 પછીના ધારાસભ્ય પહેલા ઓડી આવે પછી ધારાસભ્ય બને 2001 પછી, અને 2000 પહેલાના ધારાસભ્યને તો બિચારાની દશા બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. 2001 પછી કરોડોપતિ ધારાસભ્ય આવ્યા છે. એટલે આ ભ્રષ્ટાચાર થવાનું કારણ શું? આજ કારણ, બીજું કોઈ મને એવું લાગે છે. મેં જ્યારે અમારે પહેલા એવું કહેવાય કે પહેલાના જે નેતા હતા એ ખરેખર લોકો માટે કામ કરતા હતા. હવે એ જે સંવેદના છે, એ જે લાગણી છે, એ આજના નેતાઓમાં બિલકુલ નથી. મુરાદસિંહ, સમયનો અભાવ છે, આપણે ચર્ચા તો અટકાવીશું, પણ છેલ્લો કોઈ સંદેશ તમે ખાસ આપવા માંગશો તમારા તરફથી? હું લોકોને મારું ગુજરાત સમાજ એ છે કે તમે તમારી જાતને મક્કમ બનો. જો તમે પ્રજાને એવું કહું છું કે તમે મક્કમ બનીને ભ્રષ્ટાચારનો વિરોધ કરો. જો તમે જ કરશો તો આ ક્યારેય નહીં થાય. સરકાર તો ક્યારેય કરવાની જ નથી. એમને આ દારૂબંધી છે, પણ દારૂબંધી હોવાથી સરકારને ફાયદો છે, કરોડો રૂપિયા આવે છે, કેમ કે હપ્તા ઉઘરાવે છે. પણ તમે જ દારૂ છોડી દેશો, બધું નહીં કરો, તમે મક્કમ બનશો, નિયમનું પાલન કરશો, તો જ આપણે આગળ આવીશું. બાકી સરકાર તમારે ઘરે આવીને કશું આપી નહીં જવાની. તમારે જાગૃત થવું પડશે, અને જાગૃત બનીને કામ કરશો તો જ આપણે આ લોકશાહી ટકાઈશું. તો મને લાગે જો આ નહીં આપણે જાગૃત બનીએ તો આ લોકશાહી અટકી જશે. તમારા ધારાસભ્ય મોડે કહો, કેમ ધારાસભ્ય તમે તૂટેલો છે, કેમ ના કામ ના કરે? એને ભોંય પકડો, એને કહો. શેષમાં રહ્યા સિવાય લોકોને તમે લોકજાગૃતિ વધારીને કામ કરશો તો જ બનશે. બાકી મુરારસિંહ જેવા હજારો આવશે ને, પણ સુધારો નહીં થાય. મારી તો વિનંતી છે કે મક્કમ બનો, મજબૂત બનો, અને સાહસ કરો, સરકાર સામે લડો, અને કામ મેળવો, અને જાગૃતિ કરો. બિલકુલ. મુરાદસિંહ, સમયનો અભાવ છે, પરંતુ ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા માટે તમે સમય ફાળ્યો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા માતર વિધાનસભાના માજી ધારાસભ્ય એવા મુરાદસિંહ પરમાર. ઘણી બધી વાતો કરી. તેમણે જે સેવા કાર્યો કર્યા છે, જનહિતના કાર્યો કર્યા છે, જે સંઘર્ષ તેમણે કર્યો છે, યુવાન વયે તેઓએ રાજકારણમાં આવવું અને ત્યારબાદ આખું જીવન રાજકારણમાં લોકસેવા માટે આપી દેવું, એ જવલ્લે જોવા મળતા એવા વ્યક્તિ હોય છે. એવા વ્યક્તિત્વ સાથે આજે આપણે વાત કરી. આવા જ એક નવા વ્યક્તિત્વ સાથે ફરીથી મળીશું. નમસ્કાર.